ભુજ ખાતે કેબલ ઓપરેટરોની મીટિંગનું આયોજન કરી અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી હતી. જી, આજરોજ કેબલ ઓપરેટરો વારે મીટિંગ રાખવામાં આવી હતી. કાલે જાણ કરેલી હતી. આજે કેબલ ઓપરેટરો અને જે ભુજ શહેરની અંદર નેટ જે પૂરું પાડે છે, નેટવર્ક જેનું છે, એ લોકો વારે મીટિંગનું આયોજન હતું. જુબલી ગ્રાઉન્ડથી કરી અને આપણે પ્રિન્સ રેસિડન્સ સુધી, એટલે માંડવી ઓક્ટ્રોયવાળો જે રોડ છે ત્યાં કને નગરપાલિકા દ્વારા આવનારા દિવસોની અંદર સારા પોલ ઊભા કરવામાં આવશે અને જે 70 વોલ્ટની લાઇટ છે એની જગ્યાએ 120 વોલ્ટની નવી લાઇટો લગાડવામાં આવશે. ભુજને એક નવો થીમ પાર્ક આપણે આપીશું. તો કેબલના જે વાયરો ત્યાંથી જાય છે તો તે કેવી રીતના ત્યાંથી શિફ્ટ કરવા, એના માટે ખાસ આયોજન હતું આજે. તો કેબલ ઓપરેટરો અને જે નેટના ધારકો છે એ લોકો મીટિંગનું આજે આયોજન હતું. ના, ખૂબ સારો પ્રતિભાવ હતો. એ લોકોનું એસોસિએશન આખું મળવા આવેલું હતું અને એ લોકો ભેગા થઈને નિર્ણય લેવાના છે. આપણે 1 મહિનાની મુદત એ લોકોને આપી છે કે 1 મહિનાની અંદર અમારું કામ ચાલુ થશે તો વહેલી તકે એ લોકો વાયર અહીંયાથી શિફ્ટ કરી લે. અને એ લોકો દ્વારા હકારાત્મક આપણને જવાબ આપવામાં આવ્યો છે કે બાપુ, અમે અહીંયાથી વાયર શિફ્ટ કરવા તૈયાર છે, આપનો થોડોક સહયોગ જોશે તો અમે નગરપાલિકા દ્વારા એમને ગાડી જે છે લાઇટ સમિતિની એ પ્રોવાઈડ કરશું, જેથી એ લોકોને વાયર જે શિફ્ટ કરવામાં એકદમ સરળતા રહે. સર, ખાસ કરીને એવું જોવા મળ્યું છે વરસાદ હોય કે અન્ય સિઝન અથવા વૃક્ષ પડે ત્યારે વાયરોને કારણે જ આપણા વીજપોલને નુકસાની થઈ છે. જી, તો એ બાબતે કંઈ ખાસ વિશેષ કે ફરીવાર એ આપણા પોલ ઉપર વાયરો ન નાખે. અત્યારે તો આજે એક રોડ જે થીમ રોડ પાછો નવો એક ભુજને આપવાનો છે, એ રોડનું આયોજન છે. પણ આવનારા દિવસોની અંદર કે ભવિષ્યમાં અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ભુજ શહેરની અંદર એક અલગથી જ વાયરો માટે એક પોલ ઊભો કરવામાં આવે અને તેની સમગ્ર પારદર્શી ટેન્ડરિંગ કરીને એ પ્રક્રિયા થાય અને નગરપાલિકા એકદમ એનું ભાડું વસૂલી શકે. વાયરે પોલની અંદર ઊભા રહે, જેથી કરીને જીબીના થાંભલા હોય કે નગરપાલિકાના લાઇટના થાંભલા હોય છે એને એક જાતનું નુકસાન ન થાય અને ત્યાંથી કેબલ ઓપરેટરો પોતાના વાયર પણ ન ખેંચે.